સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે તો સુરતથી સમાચાર પ્રાપ્ત થયા છે આ સાથે ગુંડા તત્વોને સુરત પોલીસનો પાઠ માથાભારે હાસિમ સિદ્દીકીનું સરઘસ કાઢવામાં આવ્યું છે। હાસિમ સિદ્દીકીએ ગેરકાયદે દબાણ કર્યું હતું જે બાદ ગેરકાયદે જમીનનું ડેમોલિશન કરવામાં આવ્યું છે। જીમનું પણ ડેમોલિશન કરવામાં આવ્યું। લિંબાયત વિસ્તારમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું। શહેરમાં માથાભારે ગુંડા તત્વોને પાઠ ભણાવવા માટે સરઘસ કાઢવામાં આવ્યું। હાસિમ અને તેના સાગરીતોનો ભારે આતંક હતો। આ સાથે ગેરકાયદે જીમનું ડેમોલિશન કરવામાં આવ્યું છે। તો સુરતમાં ગુંડા તત્વોને સુરત પોલીસ પાઠ ભણાવી રહી છે। સમાચાર સામે આવી રહ્યા છે જેમાં માથાભારે હાસિમ સિદ્દીકનું સરઘસ કાઢવામાં આવ્યું હતું। હાસિમ અને તેના સાગરીતોનો ભારે આતંક હતો। લિંબાયત વિસ્તારમાં સરઘસ કાઢવામાં આવ્યું। શહેરમાં માથાભારે ગુંડા તત્વોને પાઠ ભણાવવા માટે સરઘસ કાઢવામાં આવ્યું હતું। તો ગેરકાયદે જીમનું પણ ડિમોલિશન કરવામાં આવ્યું। તો ગુંડા તત્વોને સુરત પોલીસે પાઠ ભણાવ્યો છે તેઓનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું। શહેરમાં માથાભારે ગુંડા તત્વોને પાઠ ભણાવવા માટે સરઘસ કાઢવામાં આવ્યું। તો આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। તો જીમને પણ તોડી પાડવામાં આવ્યું। માથાભારે હાસિમ સિદ્દીકીનું સરઘસ કાઢવામાં આવ્યું હતું। તો ગુંડા તત્વોને સુરત પોલીસે પાઠ ભણાવ્યો। ડિમોલિશનની કામગીરી કરવામાં આવી હતી। શહેરમાં માથાભારે ગુંડા તત્વોને પાઠ ભણાવવા માટે સરઘસ કાઢવામાં આવ્યું હતું। હાસિમ સિદ્દીકી જે છે જે હમણાં જે એક લેટેસ્ટ એણે એની વિરુદ્ધમાં એક ગુનો દાખલ થયો છે કે એની સોસાયટીની અંદર એણે એક મારામારી કરેલી ને એમાં એનું નામ સામે આવ્યું છે। ત્યારબાદ ખબર પડી કે એણે એન્ટી સોશિયલ માણસ એના વિરુદ્ધ 20થી વધારે ગુના દાખલ થયેલ છે। એટલે એની ખબર પડી કે એસએમસીની જગ્યા ઉપર એણે જીમ બનાવ્યું છે અને એક ક્રિકેટનું બોક્સ બનાવેલું છે। તો ત્યારબાદ ઝોન 2 અને એસઓજીની સિનિયર અધિકારી સાથેની ટીમો અહીંયા હાજર છે અને એક મેસેજ છે કોઈ પણ અસામાજિક તત્વ કે જો તમે લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ બગાડશો તો તમને કોઈ રીતે છોડવામાં નહીં આવે। જે પણ તમારું ગેરકાયદેસર છે તમામ નેસ્ત નાબૂદ કરવામાં આવશે।